હર મહાદેવ મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આપણે રહ્યા કાઠિયાવાડી અને કાઠિયાવાડીઓને છે ને સૌથી વધારે પસંદીદાર કોઈ વસ્તુ હોય ને તો એ છે ભજીયા. અને આજે આપણે આવી ગયા છીએ શ્યામ નેચરલ ભજીયામાં, જ્યાં છે ને સાથે સાથે ભજીયાની સાથે આઈસ્ક્રીમ પણ મળે છે અને કેન્ડી પણ મળે છે. અને અહીંયા છે ને આપણને કુંભણિયા, મેથીના પટ્ટી મરચાના ભજીયા, ઘણા બધા ભજીયા અને સાથે સાથે અલગ અલગ પ્રકારની આઈસ્ક્રીમ અને કેન્ડી પણ મળી જવાની છે. તો ચલો જોઈએ કે ભાઈ કેવી રીતે બનાવે છે અને કેવું બનાવે છે. તો સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. એકલેરા સર્કલની એક્ઝેક્ટ સામેની સાઈડ નવો રિંગ રોડ જે બન્યો છે વાલક જંકશન, વાલક પાટિયા પાસે સુરત, ત્યાં શોપ આવેલી છે. જોવાનું છે કે કેવી રીતે બનાવે છે, કેવું બનાવે છે. તો ચાલો મારી સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે શ્યામ નેચરલ ભજીયા એન્ડ આઈસ્ક્રીમના ઓનર એટલે કે હરેશભાઈ. હરેશભાઈ, સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અહીંયા હું વેરાયટીમાં રાખો છો? આપણે ભજીયા રાખીએ છીએ કુંભણિયા, મેથીના, મરચાની સકરી, ભરેલા મરચા, બટાટા પૂરી, ચિપ્સ, આઈસ્ક્રીમ, કેન્ડી. બરાબર. અને કેન્ડીમાં તે બહુ બધી પ્રકારની હશે ને? હા, જાંબુ છે, માવા મલાઈ છે, કેસર પિસ્તા, નાળિયેર, ગુલાબ જાંબુ, ગુલકંદ કે આપણી સ્ટ્રોબેરી, પાઇનેપલ. બરાબર. અને ટાઈમ શું છે આપણો? ટાઈમ છે રાતના 5 વાગ્યાથી રોંઢે તે મોડે સુધી. બરાબર. અને લોકો વધારે આવીને તમારી પાસે શું માગે છે કે આ વસ્તુ અમને આપો? એમ ભજીયા માગે છે અને કેન્ડી માગે છે. ભજીયા અને કેન્ડી. બરાબર. મરચાની રીંગ માગે છે. બરાબર. તો ચલો જોઈએ કે તમે કેવી રીતે બનાવો છો. શરૂ કરશું ને? હાલો. તો વ્લોગમાં જોડાયેલા રહો. આપણે જોઈએ કે હરેશભાઈ કેવી રીતે અને કેવું બનાવે છે. આપણે બનાવીશું મેથીના ભજીયા. આવા નાખશું ધાણા, ત્યાર પછી નાખશું લીલું લસણ, ત્યાર પછી નાખશું મેથી, ત્યાર પછી નાખશું મરચા, ત્યાર પછી નાખશું આદુ, ત્યાર પછી એમાં નાખશું આપણે બેસન લોટ, મરચાની રીંગ, ચકરી, હા, બટાટાની ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાય. રેડી થઈ ગઈ છે, એને કાઢી લઈશું.
આમાં તો મિત્રો આપણો ઓર્ડર આવી ગયો છે. આપણે મરચાની ચકરી લીધી છે, સાથે સાથે મેથીના ભજીયા, ઊંભણિયા અને બટેટાની ચિપ્સ, અને સાથે સાથે આપણે અફઘાન મેવા આઈસ્ક્રીમ પણ લીધો છે. એકદમ જોરદાર છે ભાઈ. પેલા આપણે સ્ટાર્ટિંગ છે ને ઠંડુ જ કંઈક કરીએ, કેમ કે એની મજા જ અલગ હોય. વાહ ભાઈ વાહ, જોરદાર હો. જોરદાર મસ્ત. થોડીક સ્વીટનેસ છે અને ઠંડુ છે ને એના કારણે બહુ મજા આવે એવું છે. સાથે સાથે આપણને ચટણી આપી છે, જે તમે ચટણીની થિકનેસ તમે જોઈ શકો છો, એકદમ જોરદાર છે. અને એની સાથે સાથે આપણને કાંદા આપ્યા છે. આપણે કાંદા પણ લઈ લઈએ. આપણે જે કુંભણિયા ભજીયા લીધા છે, સ્ટાર્ટિંગ એનાથી જ કરીએ. એકદમ ક્રન્ચી અને જોરદાર છે. પ્રોપર કુંભણમાં જે ટેસ્ટ આવે ને, સેમ ઈ ટેસ્ટ અહીંયા આવે છે. સાથે સાથે આપણે મેથીના ભજીયા લેશું, કેવી રીતે કેવા બનાવ્યા છે જોઈએ. વાહ ભાઈ વાહ. એકદમ જોરદાર અને કઈ યુનિક જ ટેસ્ટ આવે છે ભજીયાનો. સાથે સાથે આપણે મરચાની ચકરી જે લીધી છે, બહુ સ્પાઇસી નથી અને બહુ મોળી નથી, માપસરમાં બધી વસ્તુ છે. અને ક્રન્ચીનેસ એવી જોરદાર છે ને કે વાત જ ના પૂછો. સાથે સાથે આપણે બટેટાની ચિપ્સ જે લીધી છે એ પણ ટ્રાય કરીએ. વાહ ભાઈ વાહ. સેમ છે ને મેકડીની ફિલિંગ આવે છે. આપણે જે મેકડીની ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈએ ને, સેમ એના જેવો ટેસ્ટ આવે છે. ઓવરઓલ મને આ ખાવાની પીવાની ખરેખર બહુ મજા આવી છે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. આ વિડીયોને જો તમે ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો, અને યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.